વાત કરીએ ભાવનગરની। ભાવનગર જિલ્લાના સિહોર નગરપાલિકાની ચૂંટણી બાદ લેટર બોમ્બ સામે આવ્યો છે, જેમાં 30 વર્ષથી સિહોરમાં 3 પરિવાર જ રાજ કરતા હોવાનો ઉલ્લેખ થયો છે। પ્રદેશ નેતૃત્વને ઉલ્લેખીને લગાવાયા છે અનેક આરોપ। પ્રમુખ ઉપપ્રમુખ પર 40 કરોડના ભ્રષ્ટાચારનો આરોપ છે। 10 જેટલા કાર્યકરોએ મળીને પત્ર લખવાનો ઉલ્લેખ થયો છે। વધુ માહિતી માટે સંવાદદાતા કુનાલ બારડ જોડાઈ ચૂક્યા છે। કુનાલ, જિલ્લાની સિહોર નગરપાલિકાની ચૂંટણી બાદ લેટર બોમ્બ સામે આવ્યો છે, શું વિગતો? બિલકુલ પ્રતિપાલ, જો વાત કરીએ તો કહી શકાય કે સિહોર નગરપાલિકાની ચૂંટણી બાદ આ લેટર બોમ્બ છે તે સામે આવ્યો છે। કાર્યકર્તાઓ જે 10 જેટલા કાર્યકર્તાઓ છે તે ભેગા મળી અને આ લેટર છે તે લેટર લખવામાં આવ્યો છે। લેટરમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે 40 કરોડ રૂપિયા જેવું જે ભ્રષ્ટાચાર છે તે છેલ્લા 30 વર્ષથી થઈ રહ્યો છે। હજુ પણ જો આ લોકોને આ પ્રકારની સત્તાની જે સોપાન છે તે સોંપવામાં આવશે તો આગામી સમયમાં પણ મોટો ભ્રષ્ટાચાર થવાની ભીતિ અહીંયા સેવાઈ રહી છે। એટલે જોઈએ તો પ્રદેશ લેવલે આ જે લેટર છે તે લખવામાં આવતા સિહોર સમગ્ર જે શહેર છે તેમાં આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે। પ્રતિપાલ, આભાર કુનાલ, માહિતી બદલ।